અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરને જોડતા રેલવે માર્ગમાં જે નિર્માણ કાર્ય દરમિયાન કામગીરી ચાલી રહી હતી ત્યારે આ કામગીરીમાં તિલકવાડા રેલવે જંકશન પર ગઈકાલે એક દુર્ઘટના સામે આવીને આ દુર્ઘટનામાં બે આદિવાસી સમાજના લોકોના મૃત્યુ નિપજ્યા છે અને આના જ કારણે રાજકારણ ગરમાયું છે। આ મામલે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ પીડિત પરિવારની મુલાકાત લીધી અને શું પ્રહાર સરકાર પર કર્યા વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે નર્મદા જિલ્લામાંથી ગોઝારી દુર્ઘટના સામે આવી, જેમાં અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રેલવે નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંકશન આવેલું છે ત્યાં બે શ્રમિકો છે તે ખાડામાં કામ કરી રહ્યા હતા અને અચાનક જ વીજ કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાને લઈને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ ઉઠ્યા છે, કેમ કે જે મજૂરોને આ જે હાઈ ટેન્શન લાઇન નીચે કામ માટે ઉતારવામાં આવ્યા તે માટે કોઈ પણ પ્રકારનું પ્રિકોશન છે તે આપવામાં નથી આવ્યું। તેને લઈને આજે બે પરિવારનો માળો વિખેરાયો અને આ ઘટના બાદ હવે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા છે તે ઘટના સ્થળે પહોંચ્યા। ત્યારબાદ તેમણે પીડિત પરિવારની મુલાકાત લીધી, જે દરમિયાન તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા અને આ બાબતે તેમણે કહ્યું કે આજે દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, બે શ્રમિકોના મોત થયા છે, તે મામલે એજન્સી કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી અને અત્યારે બહાર છે જેવા ખોટા કારણો આપી પારકું વલણ દાખવી રહી છે। આ મામલે જે મૃતક છે તેમાં ડામોર ગોવિંદભાઈ મનુભાઈ જે ભીલોઈના રહેવાસી છે અને વિજયભાઈ બાબુભાઈ મેડા જે ગરબાડા જિલ્લા દાહોદના રહેવાસી છે। આ બંને પરિવારની વાત કરીએ તો આ ગરીબ પરિવારમાંથી આવે છે। એક પ્રેગ્નેન્ટ બહેન છે, એક 6 મહિનાનું બાળક છે, જેના કારણે આ દુર્ઘટના બનતા અને મૃત્યુના સમાચાર મળતા પરિવારના માથે આબ તૂટી પડ્યું છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં જે રેલવે લાઇન એકતાનગર થી બરોડા થી લઈ અને સમગ્ર અલગ અલગ દેશના વિસ્તારોમાં જાય છે। તિલકવાડામાં એક દુઃખદ ઘટના બની છે ગઈકાલે। જે રેલવે સ્ટેશન તિલકવાડામાં બન્યું છે ત્યાં ગાડી બે દાહોદ જિલ્લાના જે શ્રમિકો કામ કરી રહ્યા હતા ગરબાડા તાલુકાના, એ લોકોની ઉંમર 25 થી 30 વર્ષની હતી અને એ લોકો મૃત્યુ પામ્યા છે। પરિવારજન અત્યારે શોખમાં છે અને જે એજન્સી છે એ એજન્સીઓને અહીંયા જે સ્થાનિક આગેવાનો છે અને ગરબાડા તાલુકાના સરપંચશ્રીઓ આવેલા છે, એમનું પોતાનું પરિવાર આવેલું છે, પણ તેમ છતાં પણ અહીંયા ગાડી એજન્સીના જે પ્રતિનિધિ જે હોવા જોઈએ એ અત્યાર સુધી આવ્યા નથી અને અહીંયા ગાડી જે એમનું જે છોકરાઓ મૃત્યુ પામ્યા છે એમની ઉંમર 25 થી 30 વર્ષની છે। એમાં એક મહિલા ગર્ભવતી છે અને એમનું 1 વર્ષનું બાળક પણ છે અને બીજી જે મહિલા છે એ મહિલાને હજુ 1 થી 2 મહિનાનું નાનું બાળક છે। આ 25 થી 30 ઉંમરના જે યુવાઓ મર્યા છે એ ખૂબ જ દુઃખદ બાબત છે। જો આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળે, જો પ્રશાસન આની પર પૂરતું ધ્યાન નહીં આપે, આ ગઈકાલે 12-1 વાગ્યાની ઘટના છે, હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા અને એજન્સીઓ દ્વારા અહીંયા ગાડી આ લોકોને કોઈ પણ આશ્વાસન અને કોઈ પણ એમને ન્યાય મળે એ રીતની કોઈ પણ વાત કરી નથી। જો એમને ન્યાય નહીં મળે તો જે દેશના વડાપ્રધાનનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે એકતાનગર, આ બંને ડેડ બોડીને અમે ત્યાં ગાડી લઈ જઈશું અને ત્યાં ગાડી જઈ અને જે પણ કોઈ યાત્રીઓ ટુરિસ્ટો આખા દેશના વડાપ્રધાનના જે અહીંયા ગાડી ફરવા આવે છે તો તે ત્યાં સ્થળ પર જઈ અમે આ બંને ડેડ બોડીને અમે ત્યાં ગાડી ન્યાય અપાવશું। પોલીસ તંત્ર દ્વારા અમને વારંવાર કહેવામાં આવે છે, આ પરિવારોને ધાક ધમકીઓ આપવામાં આવે છે કે વહેલી તકે PM કરી દો, અરે પણ જ્યાં સુધી આ લોકોને ન્યાય મળે નહીં, આ લોકોને યોગ્ય વળતર મળે નહીં, આજે બે યુવાનો મરી ગયા છે, એમની ઉંમર ફક્ત 25-30 વર્ષની છે અને સાથે સાથે 1 મહિનાનું અને 1 વર્ષનું બાળક છોડીને ગયા છે, તો એમનું ભરણ પોષણ કોણ કરશે? એ બાળકોને મોટા કોણ કરશે? આ લોકો રોજે લાવીને રોજે ખાવાવાળા, મહેનત મજૂરી કરવાવાળા દાહોદના ગરબાડા તાલુકાના રહેવાસીઓ છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। તંત્ર પણ આમાં ધ્યાન આપે। જો એમાં ધ્યાન નહીં આપવામાં આવે, એમને યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો અમે આ બંને ડેડ બોડીને ભલે 1 દિવસ લાગશે, 2 દિવસ લાગશે, 5 દિવસ લાગશે, અમે આ બંને ડેડ બોડીને લઈ અને દેશના વડાપ્રધાનનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે
અને દેશના વડાપ્રધાનની જે આ એકતાનગરની જે આ ટ્રેન જે અહીંથી દોડી રહી છે એનું કામ ચાલી રહ્યું હતું, ત્યાં વાયરિંગ જે હાઈ વોલ્ટેજ જે લાઇન છે એ લાઇનનું વગર સેફટી આપ્યા વગર અને એ લાઇન બંધ કર્યા વગર આ શ્રમિકોને કામ કરાવવામાં આવ્યું હતું અને એ લોકોનું ગઈકાલે મૃત્યુ પામ્યું છે. એ લોકોને યોગ્ય ન્યાય આપે એવી વહીવટી તંત્ર અને પ્રશાસનને અમારી લાગણી અને માંગણી છે. જો ન્યાય નહીં મળે તો અમે આવનારા દિવસોમાં અને આજે જ આ ડેડ બોડીને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લઈ જઈશું. નિરંજનભાઈ વસાવા. વાત આટલેથી ના અટકી. આ સમગ્ર ઘટના મામલે હવે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ ત્યાં સુધીની ચીમકી આપી દીધી છે કે જો આમાં જે મૃતક પરિવારજનો છે તેમને ન્યાય નહીં મળે તો તેમનો મૃતદેહ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે કચેરી છે ત્યાં લઈ જવામાં આવશે અને ન્યાયની માંગ કરવામાં આવશે. ત્યારે આ સમગ્ર મામલે હવે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તંત્ર કઈ રીતની કાર્યવાહી કરે છે અને આમાં કેટલું વળતર પરિવારને ચૂકવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.